લાઇમલાઇટ ડાયમંડ્સે એક જ દિવસે અમદાવાદમાં 2 નવા સ્ટોર્સ લોન્ચ કર્યા. પ્રખ્યાત અભિનેત્રી ઈશા કંસારાના હસ્તે શુભારંભ થયો. ખૂબ ઝડપથી વિકસી રહેલી લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરીની આ બ્રાન્ડ વર્ષના અંત પહેલાં 8 વધારાના સ્ટોર ખોલી દેશમાં આ જ્વેલરીની વધતી જતી માંગને સંતોષવા માગે છે. અમદાવાદ 15મી ડિસેમ્બર 2024 ભારતની સૌથી મોટી લેબ ગ્રોન ડાયમંડ બ્રાન્ડ લાઇમલાઇટ ડાયમંડ્સે હાલમાં દેશમાં કુલ 20 સ્ટોર્સના માઇલસ્ટોન પર પહોંચ્યા પછી એક જ દિવસે અમદાવાદમાં 2 નવા સ્ટોર્સનું લોન્ચિંગ કરી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. અમદાવાદ જેવા મહત્વના માર્કેટમાં બ્રાન્ડની હાજરીને આ પગલું વધુ મજબૂત કરે છે. લોન્ચિંગનો શુભારંભ ધમાકેદાર ડાન્સ પરફોર્મન્સ સાથે રિબિન કાપ્યા પછી થયો હતો, જેમાં બ્રાન્ડની લાંબા સમય સુધી જીવંત રહેવાની નેમને સર્જનાત્મક રીતે રજૂ કરાઈ હતી. બંને સ્ટોર્સનું ઉદ્ઘાટન ગુજરાતના જાણીતા અભિનેત્રી ઈશા કંસારા દ્વારા કરાયું, જેમણે પ્રસંગમાં ગ્લેમર અને ચાર્મનો ઉમેરો કરી દીધો હતો. આ ઉપરાંત બ્રાન્ડની મેનેજમેન્ટ ટીમના શ્રી નીરવ ભટ્ટ અને શ્રી કરમ ચાવલા ઉપરાંત રિજનલ પાર્ટનર સીજી રોડ ધ્રુવીન મિરાણી અને દિનેશ દેસાઈ તથા રિજનલ પાર્ટનર સિંધુ ભવન શ્રી ધવલ ચોકસી અને સાર્થક ચોકસીની હાજરીએ કાર્યક્રમને દીપાવ્યો હતો. સીજી રોડ પર ઘણી બધી યાદગીરી છે કે નાનપણમાં અહીંયા શોપિંગ કરવા આવતા હતા ને જ્યારે આ પ્રસ્તાવ આવ્યો ત્યારે લાઇમલાઇટ ડાયમંડ સાંભળીને ખૂબ આનંદ થયો અને બહુ સરસ રીતે એ લોકોએ મારું વેલકમ કર્યું. એક સરસ મજાનો ડાન્સ પરફોર્મ કર્યો અને અહીંયાના લોકોને જોઈને અત્યારે એટલું સરસ ઇનોગ્રેશન એ લોકોએ કર્યું છે આ સ્ટોર. લેબ ગ્રોન ડાયમંડ્સ મને પર્સનલી અત્યાર સુધી એટલું બધું નોલેજ નહોતું, પણ સિન્સ લાઇમલાઇટ હવે ધીરે ધીરે મને સમજ પડવા માંડી છે કે લેબ ગ્રોન ડાયમંડ શું હોય છે. આઈ એમ જસ્ટ રિયલી સરપ્રાઇઝડ કે લેબ ગ્રોન ડાયમંડ્સ નેચરલ ડાયમંડ્સ જેટલા જ કઈ રીતે આટલા બધા શાઇન કરે છે અને એટ ધ સેમ ટાઈમ એની કોસ્ટ તમારી 20% કે 30% થઈ જતી હોય છે. સો આઈ થિંક બધી છોકરીઓ માટે આ ખુશખબરીની વાત છે કે જ્યારે ડાયમંડ જ્વેલરી પહેરવાની વાત આવે તો લાઇમલાઇટ ડાયમંડ્સ જરૂરથી તમારે વિઝિટ કરવું જોઈએ, કારણ કે વેડિંગ સિઝનમાં આપણે રિપીટ કરવું નથી ગમતું કોઈને. તો જ્વેલરીની વાત આવે, સ્પેશિયલી ડાયમંડ જ્વેલરીની વાત, અને બધા ઓકેઝન્સ માટે બ્રાઇડલ જ્વેલરી હોય કે પછી તમારી ડે ટુ ડે રૂટીનની ડાયમંડ જ્વેલરી હોય, સો લાઇમલાઇટ હેઝ અ વન્ડરફુલ કલેક્શન, તો જવું જ જોઈએ. ખૂબ ખુશી થાય છે કે મેં અમદાવાદમાં મારા આજે 2 શોરૂમ એક જ દિવસમાં લોન્ચ કર્યા છે, જે છે સીજી રોડ ઉપર અને સિંધુ ભવન ઉપર, અને ધીસ ઇઝ માય 22nd શોરૂમ ઇન ઇન્ડિયા. અને મારા આગળના પ્લાન્સમાં મારે જાન સુધી એટલીસ્ટ 30 શોરૂમ્સની પ્લાનિંગ થઈ ગઈ છે અને એક્ઝિક્યુશનમાં છે, અને આવનાર વર્ષમાં મારું વિઝન છે કે અમે 100 શોરૂમ સુધી તો પહોંચી જ જઈએ. કેમ કે અમને સ્પેશિયલી આપણા મોદીજીનું આ ઘર પ્રોજેક્ટ છે આત્મનિર્ભર ભારત, કે તમે પોતે આ દેશમાં હીરા બનાવો, ઉગાવો, ઘસો અને આખા વિશ્વભરમાં આ વસ્તુને એક્સપોર્ટ કરો. તો અમે એ મેસેજને ઓલ ઓવર ધ વર્લ્ડ સ્પ્રેડ કરવા માંગીએ છીએ, અને સ્પેશિયલી લાઇમલાઇટ દ્વારા હરેક ભારતીય નારીને અમારી જ્વેલરી પહોંચાડવા માંગીએ છીએ. 22 શોરૂમ છે, એમાં અમારા બોમ્બેમાં 7, કેલકટામાં 2, દિલ્હીમાં 3, યુપી બેલ્ટમાં 5, ગુજરાતમાં અમારો ઓલરેડી રાજકોટમાં એક શોરૂમ છે, અને સાઉથમાં હૈદરાબાદમાં 2, બેંગ્લોરમાં 1 ને ચેન્નઈમાં 1 છે. અને પ્લાનિંગમાં હવે બીજી સેકન્ડ ટિયર સિટીઝ જેમ કે પ્રયાગરાજ છે, લખનઉ છે, આ બધી સિટીઝમાં રોહતક છે, આ બધી સિટીઝમાં પણ અમે વહેલામાં વહેલા લોન્ચ કરી રહ્યા.